પ્રણામ, ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર, નૂતન વર્ષા અભિનંદન સૌ વિદ્યાર્થીઓને. મિત્રો, પ્રકરણ 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. ટૂંકમાં આ પ્રકરણમાં આપણે લોકશાહી વિશેની કેટલીક પાયાની બાબતો શીખવાના છીએ. સંસદની ભૂમિકા શું છે લોકશાહીમાં એ વિશે સમજવાનું છે. તો પ્રાસ્તાવિક શરૂઆત કરીએ. સરકારને નિર્ણય લેવાની અને કાયદાઓનું પાલન કરાવવાની સત્તા કોણ આપે છે? પ્રશ્ન છે કે સરકારને નિર્ણય લેવાની, કાયદાઓનું પાલન કરાવવાની સત્તા કોણ આપે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ એ બાબત ઉપર નિર્ભર કરે છે કે દેશમાં કયા પ્રકારની સરકાર છે. એના આધારે આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ. હવે તમને પહેલેથી જ આપણો ઉત્તર આપી દઉં છું કે આપણી સરકાર કેવી છે, આપણી શાસન વ્યવસ્થા કેવી છે? તો લોકશાહી ભારતની. તો લોકશાહીમાં લોકો સરકારને આ સત્તા આપે છે. લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે. જે પ્રતિનિધિઓ આપણે ચૂંટીએ છીએ એના આધારે સરકારની પસંદગી થાય. પોતાની પસંદગીના નેતાઓને કે પ્રતિનિધિઓને મત આપીને ચૂંટે છે, ચૂંટણીના માધ્યમથી, ચૂંટણી દ્વારા. એકવાર ચૂંટાઈ ગયેલી વ્યક્તિઓ એટલે કે નેતાઓ અને પ્રતિનિધિઓ સરકાર બનાવે છે. લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો, ભરેલા પગલાંનો આધાર બતાવવો પડે છે. સરકારે જે નિર્ણયો કર્યા હોય કે જે પગલાં લીધા હોય એનો આધાર બતાવવો પડે. એટલે સરકારે કરેલા નિર્ણયો કે પછી ભરેલા પગલાંનો આધાર લોકશાહીમાં બતાવવો પડે. તેની સ્પષ્ટતા લોક પ્રતિનિધિઓ સાથે કરવી પડે. હવે મિત્રો, આ વાત થઈ લોકશાહીની. આપણી ભારતની શાસન વ્યવસ્થા આ પ્રકારે ચાલે છે. હવે બીજી સરકાર એવી હોય છે કે જેને રાજાશાહી સરકાર કહેવાય છે. રાજાશાહી આપણા જૂની આઝાદી પહેલાંની જે શાસન વ્યવસ્થા હતી ને, આપણા પ્રાદેશિક રાજાઓ શાસન ચલાવતા એ પ્રકારે. તેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. રાજાશાહી આ પ્રકારે હોય. રાજા પાસે સલાહકારોનો એક નાનો સમૂહ હોય છે રાજાની નીચે. એટલે જો કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય કે પછી કોઈ ચર્ચા વિચારણા કરવી હોય તો રાજા એ સલાહકાર સાથે ચર્ચા વિચારણા કરી શકે, જેની મદદથી તે જુદા જુદા વિષયો પર ચર્ચા કરી શકે સલાહકારો સાથે. પરંતુ અંતિમ નિર્ણય લેવાની સત્તા તેની પાસે રહેલી હોય છે, એટલે કે રાજા કે રાણી પાસે. એટલે અહીંયા પ્રાસ્તાવિક આપણે બે બાબતો સમજ્યા: લોકશાહી શાસન વ્યવસ્થા અને રાજાશાહી. આપણે જે સમજવાનું છે કે જે ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે કરવાના છીએ એ લોકશાહી સંદર્ભે સમજીશું. હવે જોઈએ લોકશાહી એટલે શું, લોકશાહી કોને કહેવાય એની વ્યાખ્યાના સંદર્ભમાં. તો લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં નથી. તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે. એક શબ્દ અત્યારથી આપણે યાદ રાખીશું: પ્રજાનું સાર્વભૌમત્વ. એટલે
લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે, કેમ કે આપણે જ મતાધિકાર દ્વારા આપણા પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ અને એ પ્રતિનિધિઓ દ્વારા સરકારની રચના થાય છે પ્રતિનિધિઓમાંથી. એટલે સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. હેતુલક્ષી જવાબમાં આપણે યાદ રાખવાનું છે. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી શબ્દ વપરાય છે. લોકશાહી માટેનો અંગ્રેજી શબ્દ ડેમોક્રેસી. એટલે આ એક શબ્દ અંગ્રેજી શબ્દ આપણે યાદ રાખવાનો. લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય, અર્થાત વધારેમાં વધારે લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે. એટલે લોકહિત માટે લોકોના પ્રતિનિધિઓ કામ કરશે, પ્રજાનું સાર્વભૌમત્વ જળવાય એ રીતે. લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે, કારણ કે રાજ્યતંત્રના સંચાલકો એ લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જ હોય છે. એમને કોણે સત્તા આપી, કોણે ચૂંટ્યા? તો લોકોએ. હવે અહીંયા આપણે કોષ્ટક દ્વારા થોડું વર્ગીકરણ સમજીએ. સરકારનું સ્વરૂપ. તો મિત્રો, સરકાર બે પ્રકારની અહીંયા આપણે બતાવેલી છે. એક રાજાશાહી, જે પ્રસ્તાવનામાં વાત કરીએ એ પ્રમાણે, અને એક લોકતાંત્રિક અથવા લોકશાહી વ્યવસ્થા. હવે લોકશાહી વ્યવસ્થામાં પણ બે વિભાગ છે. અધ્યક્ષાત્મક સરકાર એટલે પ્રમુખનિષ્ઠ. તમને કદાચ ખ્યાલ હોય તો હમણાં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, જે વિશ્વની સૌથી અગત્યની ચૂંટણી કહી શકાય, હમણાં થઈ. અમેરિકાની જે લોકશાહી છે એ પ્રમુખનિષ્ઠ છે, પ્રમુખીય લોકશાહી કહેવાય. જ્યારે આપણી ભારતીય લોકશાહી છે એ સંસદીય સરકાર છે. એટલે કે સર્વોપરી કોણ? તો સંસદ. સંસદ કેવી રીતે બને છે એ વિશે આપણે પાઠમાં આગળ ચર્ચા કરીશું. હવે સંસદીય સરકારમાં પણ એકાત્મક સરકાર અને સંઘીય સરકાર. આપણા ત્યાં શું છે? તો સંઘીય સરકાર છે, સંઘીય વ્યવસ્થા છે. એક ઉદાહરણ અહીંયા સમજીએ આપણે કે આપણા ત્યાં શાળા પંચાયતની ચૂંટણી થતી હશે, થાય છે. વિદ્યાર્થી તરીકે તમને સંપૂર્ણ ખ્યાલ નથી, પણ શાળા પંચાયતની ચૂંટણી થાય છે. તેવી જ રીતે તમારા વર્ગના મોનિટરની ચૂંટણી પણ થતી હશે, મોનિટરની નિમણૂક કરવા માટે. આ તમારા ઉદાહરણના સ્વરૂપમાં સમજીએ કે ક્યારેક તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થીની સીધી પસંદગી કરીને મોનિટર બનાવવામાં આવે છે. દાખલા તરીકે કે કોઈ એક વર્ગમાં, કોઈ એક ધોરણમાં કોઈ વિદ્યાર્થીની સીધી પસંદગી કરી અને મોનિટર બનાવવામાં આવે કે મોનિટર તરીકે નિમણૂક કરવામાં આવે. મતલબ કે મોનિટરની ચૂંટણી ન થાય, ચૂંટણી થતી નથી, તો ત્યારે વર્ગમાં મોનિટર બનવા માંગતા બીજા વિદ્યાર્થીઓને તક મળતી નથી, બીજા વિદ્યાર્થીઓને એનો લાભ નથી મળ્યો, તો જેથી તેઓ નારાજગી વ્યક્ત કરે છે. હવે મોનિટર બનવા માટે ઉત્સુક, ઈચ્છા ધરાવતા દરેક વિદ્યાર્થીને તક આપવી હોય તો પછી વર્ગમાં મોનિટર પ્રતિનિધિ બનાવવા માટેની ચૂંટણી કરવી પડે અને એના આધારે આપણે મોનિટરની નિમણૂક કરી શકીએ, મોનિટરની એને ચૂંટણી દ્વારા સત્તા આપી શકીએ. તો મિત્રો, આજના તાસમાં આપણે પ્રાસ્તાવિક સમજ્યા,
લોકશાહીની કેટલીક મહત્ત્વની બાબતો, એની વ્યાખ્યા અને એકા ઉદાહરણ સાથે લોકશાહીનું સ્વરૂપ સમજ્યા. આ સાથે સ્વાધ્યાયમાંથી જે પ્રશ્નોત્તર બને છે એ તમારે સાથે સાથે લખતા રહેવાના છે. અસ્તુ, પ્રણામ.